દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। G9 એપેક્સ ગ્રુપ દ્વારા ડબલ એસી ડોમમાં વર્લ્ડ બિગેસ્ટ નવરાત્રીનું આયોજન એરપોર્ટ સામે આવેલ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। સુરતમાં દર વર્ષે નવરાત્રીનું ભવ્ય આયોજન કરાય છે। નાના બાળકોથી લઈ મોટેરાઓ નવરાત્રીમાં ગરબે ઝૂમવા થનગની રહ્યા છે, ત્યારે G9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે G9 એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડીએ જણાવ્યું કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા કેદાર ભગત, મ્યુઝિક ડાયરેક્ટર દિવ્ય કુમાર, બોલિવૂડ સિંગર પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા તિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવામાં જઈ રહ્યું છે। આયોજન દરમિયાન ICU ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ ના થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે। તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે। વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે। આ ડોમ સ્વયં ફાયર પૂરું છે। અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિફાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે। તો ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં RCC સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે, તેમજ વેલે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે। તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। નવરાત્રી દરમિયાન દરરોજ 30,000 થી 35,000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે, તે માટે 2 વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। તો નવરાત્રીના સ્થળના આયોજન અંગે હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા। શહેરની વચ્ચોવચ્ચ આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી। શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે। દરરોજ 30,000 થી 35,000 લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે અવધ કોપર સ્ટીન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી કરાયું છે। અહીં ગરબા રમવાવાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે, તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો, મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે। બે લાઈન વાળી તમારું એક બે વસ્તુ નવરાત્રિ વિશે જ કહેવા માંગીશ કે મા દુર્ગાનું આહ્વાન છે નવરાત્રિ। મા દુર્ગાનું આહ્વાન છે નવરાત્રિ। ગુજરાતીઓનું દુર્ગાનું આહ્વાન છે નવરાત્રિ। ગુજરાતીઓની શાન છે નવરાત્રિ અને ખેલૈયાઓની જાન છે નવરાત્રિ। આ નવરાત્રિ સાથે મળીને ખૂબ જ ધમાલ કરીશું અને ખૂબ જ મસ્તી કરીશું। એનર્જીનો પર્વ છે તો ઓબ્વિયસલી નામથી જ એનર્જી આવી જાય છે આપણને। થેન્ક યુ સો મચ। લાસ્ટ યર ફીસ કીધેલું કે વિઝન શું છે ને અમને ખબર અમે જેટલી પણ સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ એમાં ગવર્મેન્ટ એપ્રુવલ જેટલી રજિસ્ટર સંસ્થા છે એની સાથે જ કામ કર્યું છે। બીજું આ બધી વસ્તુ અમે પણ સમજીએ છીએ। હું જાહેરમાં કોઈ વસ્તુ કે ટાર્ગેટ કે કોઈ કોન્ટ્રોવર્સીમાં જવા નથી માંગતો, પણ અમે બી એટલી ટેક્ટર તો કરીએ છીએ કે ભાઈ એ અમારી નવરાત્રિને એવી કોઈ વસ્તુ કે ન્યુસન્સ કે કોઈ વ્યક્તિ કે ભાઈ એના લીધે બીજા લોકોને સફર કરવું નહીં પડે એ અમે 100% ધ્યાન રાખીએ। અને અમારી સાથે આ વખતે શ્રીરંગ ગ્રુપ પણ અમારી સાથે જોડાયું છે અને અમે આખી એક ટીમવર્ક સાથે કામ કરીએ છીએ। G9 ડબલ એસી ડોમનું અમે આયોજન કર્યું છે અને G9 ડબલ એસી ડોમમાં લોકોને જે રમવા આવે છે એને કોઈ પ્રોબ્લેમ ના એના માટે ખેલૈયાઓ માટે RCC ફ્લોરિંગ, બાકીના ભાગમાં વુડન ફ્લોરિંગ અને વરસાદના માહોલ માટે વેલે પાર્કિંગ અને જે સિક્યુરિટીની સુવિધાઓ છે એ અમે પૂરતી કાળજી લીધી છે કે આવનારા લોકોને કોઈ પ્રોબ્લેમ ના થાય। આ સાથે ICU ઓન વ્હીલ્સ અમે ઓન ગ્રાઉન્ડ રાખી છે કે ભાઈ કોઈ પણ મેડિકલ ઇમરજન્સી થાય તો તાત્કાલિક તમે ત્યાં ને ત્યાં અમે એ લોકોને ટ્રીટમેન્ટ આપી શકીએ। ફાયર ફાઇટર અમે ત્યાં હાજર રાખેલા છે। જે ડોમ બનાવવામાં આવે છે તે જર્મન ટેકનોલોજીથી ફાયરપ્રૂફ આખો ડોમ બનાવવામાં આવે છે। ઓફ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી મુંબઈથી દિવ્ય કુમાર એના ઘણા ગીતો સુપર હિટ છે। હવન કરેંગે ને શુભારંભ અને એટલે એ આ વર્ષે ઘણા વર્ષો પછી હિરેનભાઈ સાથે દિવ્ય કુમાર જોડાયા છે। નાનપણમાં દિવ્યભાઈ 2006માં મારી સાથે હતા, એટલે કેટલા જૂના છે એનો અંદાજ લગાવી શકો છો। થેન્ક યુ સો મચ આટલું સરસ સ્વાગત કરવા માટે। અને સુરત એટલે મારું બીજું ઘર એમ કહી શકાય। અમે થ્રુ આઉટ ધ યર ઘણા બધા પ્રોગ્રામ છે અહીંયા કરીએ છીએ અને સ્પેશિયલી સુરતીઓનો અને હિરેનભાઈ અને G9ની પૂરી ટીમનો
હું આભાર માનું છું કે અહીંયા પાછો એકવાર મને ચાન્સ મળી રહ્યો છે સુરતીઓને ગરબા કરાવવાનો. અને હિરેનભાઈ કદાચ યાદ હોય તો આપણે 2013માં કન્વેન્શન સેન્ટરમાં નવરાત્રિ કરી હતી અને બહુ જૂનો સંબંધ છે બધા સાથે. સો આઈ એમ રિયલી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ. शुभारंभ हो शुभारंभ मंगल बेलाई सपनों की लहरी पे दिल की बाजी रे शहनाई शहनाई ख्वाब के बीज कटी जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माल हमें पिरोना है अपना बोझ मिलने के साथ ही हमको ढोना है शहनाई शहनाई शहनाई. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ